કરીએ તો ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એક મહત્વની બેઠક બોલાવી હતી। આ બેઠક પૂર્ણ થઈ રાજ્યની મહાનગરપાલિકાઓના પદાધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। 8 મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કમિશનર સાથે બેઠક યોજવામાં આવી અને હવે મુખ્યમંત્રી નિવાસસ્થાને અધિકારીઓની બેઠક મળશે। વિકાસ કામોની ગુણવત્તા અંગે બાંધછોડ ન ચલાવવા સૂચના આપવામાં આવી અને ગાંધીનગર સુધી ફરિયાદ ન આવે તેવું પણ હર્ષભાઈ સંઘવીએ કહ્યું। મનપા અધિકારી પદાધિકારી વચ્ચે સંકલન જાળવવા માટે પણ સૂચના આપવામાં આવી છે। આ અંગે વિસ્તૃત જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી નિકુંજ। જી, આજે રાજ્યના 8 જેટલી મહાનગરપાલિકાના પદાધિકારી અને અધિકારીઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા અને નાયબ મુખ્યમંત્રી સાથે, નાણામંત્રી સાથે અને મુખ્યમંત્રી સાથેની તેમની તબક્કાવાર બેઠકો પૂર્ણ થઈ છે। મહત્વનું છે કે આ બેઠકની અંદર એ પદાધિકારી અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે વિકાસ કામોની ગુણવત્તા સામે કોઈ પણ પ્રકારનું બાંધછોડ જે છે તે ચલાવી નહીં લેવામાં આવે। શહેરોના વિકાસ કાર્યોમાં ગુણવત્તા જળવાય તે દિશાની અંદર પણ ધ્યાન આપવા માટેની તાકીદ કરાઈ છે। શહેરોને ફળવાયેલા જે બજેટ છે અને વિકાસ કાર્યો જે છે તેને ઝડપથી પૂર્ણ કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે। મહત્વનું છે કે આગામી દિવસોની અંદર આ મનપાઓની અંદર ચૂંટણીઓ પણ યોજાવાની છે, ત્યારે આગામી જે બજેટ રાજ્ય સરકાર રજૂ કરવા જઈ રહી છે તે બજેટની અંદર આ મનપાની કયા પ્રકારની આશા અપેક્ષાઓ છે તે જાણવાનો પણ આજની બેઠકની અંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।